તો સ્વાગત છે તમારા બધાનું મારા આજના એક નવા વિડીયોમાં અને તમને બધાને સૌપ્રથમ મારા તરફથી જય ખુખાર મેરડી જય મહાકાળી। તો આજે તમારી સમક્ષ એક એવો ઢોંગી ભૂવો લઈને આવી છું જેને જોઈ કદાચ તમે પણ શોક્ડ થઈ જશો, કેમ કે આપણી જે બેન દીકરીઓ છે ને તેમને આપણે ખૂબ જ સાચવીને રાખીએ છીએ। ક્યારેક રસ્તા ઉપર નીકળે ને તો આપણે એમની કેટલી સુરક્ષા કરીએ છીએ કે કોઈ ખોટી નજર તો નથી નાખી રહ્યું ને, ત્યારે આપણે આપણી બેનને કેટલી સુરક્ષા જાળવીએ છીએ। અને આવા કંઈક એવા ઢોંગી ભૂવાઓ આવે છે અને અમુક બેન દીકરીઓ સાથે રમત રમી જાય છે। તો આ જે ભૂવો છે તે કચ્છનો રહેવાસી છે, તેનું નામ છે ભવન કરસનદાસ જાદવ અને આ 20 વર્ષથી પોતાનો ઢોંગ ચલાવતો હતો। હવે આપણા ખુખાર મેરડી જે છે એ નથી કોઈ ઢોંગ કે નથી કોઈના ઘરે જતા, કેમ કે આ જે ભૂવો છે તો એ તો લોકોના ઘરે ફરી અને જે મહિલાઓ હોય છે તેમના જોડેથી લાખો રૂપિયો પડાવતો હતો। અને તે છતાંય દેખો હું તમને એક ક્લિપ બતાવીશ જેમાં મહિલાઓ સાથે તે છેડતી પણ કરતો હતો કે તમારી સાથે સારું થશે। અને એક મહિલા હોય છે જે પોતાના ઘર માટે બધું કરવા તૈયાર હોય છે પણ પોતાની ઇજ્જત સાથે ક્યારેય ખેલવાડ નહીં કરે, હે ને। પણ આ ભૂવો ખબર નહીં કઈ રીતે મહિલાઓને મજબૂર કરી અને જો કઈ રીતે મહિલાઓ સાથે દુર્વ્યવહાર પણ કરી રહ્યો છે, જેમાં તે મહિલાઓ જોડે પૈસા તો પડાવતો હતો પણ જ્યારે તેને વિજ્ઞાન જાથાની ટીમ ઝડપે છે અને પોલીસના હાથે લાગે છે ત્યારે તે બધું પટપટ બોલવા લાગે છે કે હા હું આ બધું 20 વર્ષથી કરી રહ્યો છું ને હું દાવો આપતો હતો કે હું મરેલો માણસ પણ બેઠો કરી શકું છું। અને એટલું જ નહીં, અને દાણા લોકોને પીવડાવતો હતો। અને આવા વિડીયો તમારી સમક્ષ હું એટલી માટે લાવું છું કે તમે યાર ક્યાંય છેતરાતા ના। અને મને એટલો તો વિશ્વાસ છે કે તમે જો એક વખત બારેજામાં જતા રહ્યા ને તો માં ખુખાર મેરડીની તમે આંગળી પકડી લીધી અને એ આંગળી માતાજી તમને ક્યારેય નહીં છોડવા દે। તે છતાંય જો તમને ક્યારેક કોઈક એવા પણ મળશે જે ભ્રમિત કરશે, ઓય તું કેટલાય ટાઈમથી અહીંયા બારેજામાં આવી રહ્યો છે, તારું કંઈ જ નહીં થવાનું, ચાલ એક ભૂવો બહુ મસ્ત છે, થોડા ઘણા રૂપિયા લેશે પણ સારું થઈ જશે। તો હવે તમે વિચાર કરો કે ભૂવા રૂપિયા લઈ અને આપણા ઘરનું સારું કરી શકે છે તો પહેલી શરૂઆત એનાથી કેમ નથી કરતો? અને આપણા જ ઘરે આવશે, આપણું જ ખાશે ને આપણું જ ખોદશે ને આપણી જ માતાજીને ક્યાંય ખૂણામાં બેસાડીને જતો રહેશે ને એની માતા બેસાડી દેશે। એટલે જ્યારે હોય ત્યારે હું તમારી સમક્ષ આવા વિડીયો લાવતી રહું છું। હું ઈચ્છું છું કે જે માતાજીના ભાવિ ભક્તો છે, જે અહીંયા વડીલો આવી રહ્યા છે, મોટી ઉંમરના મારા વિડીયો જોઈ રહ્યા છે, જે કાકા કાકીની ઉંમરના આવી રહ્યા છે, જે મારા ભાઈ બહેનની ઉંમરના જોઈ રહ્યા હોય, તે બધાને નમ્ર વિનંતી કરું છું કે આવા ઢોંગી ભૂવાઓથી દૂર રહેજો। અને આપણે ખુખાર મેરડીએ આવું બધું કાંઈ જ નથી થતું તો તમે ત્યાં બંધ આંખે પણ વિશ્વાસ કરી શકો છો। અને એક બીજી વસ્તુ કહીશ કે ઘણાના મનમાં સવાલ આવતો હોય છે કે તમે ખુખાર મેરડીનું નામ લઈને વિડીયો સ્ટાર્ટ કરતા હતા પણ વચ્ચે અમુક મારા ઉપર પણ સવાલ ઉઠાવવાનું ચાલુ કર્યું હતું, પણ ત્યારે હું પણ થોડીક ભ્રમિત થઈ ગઈ હતી કે હા યાર ક્યાંક છે, સાચી વાત છે। પણ પછી એવા કિસ્સા સામે આવ્યા જેને જોઈ મને પોતે દુઃખ થતું હતું। અને મેં કેટલી વાર જોયું છે કે જો બારેજામાં આવતા હોય ને એ બીજે પણ જવા લાગે છે, કેમ કે બારેજામાં હાલ તમે જોઈ શકતા હશો કે બહુ ભીડ વધી ગઈ છે ને તો પહેલાં નામ લખતા હતા અને હવે નામ નથી લખી રહ્યા, જેના કારણે જે માતાજીના ભક્તો છે તેમને માતાજી ઉપર 100% વિશ્વાસ છે પણ ક્યારેક અમુક એવા કારણોસર એમનું મન ડગમગી જાય છે અને એવા સમયે કંઈક એવું તમારી જોડે રચના રચાઈ જાય છે અને આપણે બીજી જગ્યાએ ભટકી જઈએ છીએ। અને ભૂવો એમ કહે ને કે હું મેરડીમાંને વાળી લાવું, મેરડીમાંને, તો મેરડીમાં પહેલી વસ્તુ તો કોઈ દાણામાં બંધાતી નથી, તે પોતાની મરજીની માલિક છે, આવશે તો સામેથી આવશે, ભડાકા કરતી આવશે, હે ને। કોઈ દાડે કોઈના દાણામાં કે કોઈ ભૂવાના હાથમાં આવવાની નથી। એટલે ક્યારે પણ આવા ભૂવા તમને મળે ને તેના દૂરથી જ સલામ કરી લેજો, તમારી મહેનતની કમાણી આડેધડ ના વેડફી દેતા। અને બને એટલો આ વિડીયોને શેર કરજો તાકી બધા જે પણ ઢોંગી ભૂવા છે તે પોતાના કામથી પાછા હટી જાય અને જે બિચારા મહેનતનો રૂપિયો કમાઈ જમા કરી રહ્યા છે તેમના ઉપર તેમની ખોટી નજર ન પડે। એટલે બને એટલો આ વિડીયોને શેર કરજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ જલ્દી, ત્યાર સુધી તમને બધાને મારા તરફથી જય ખુખાર મેરડી, જય મહાકાળી, રાધે રાધે।